નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એ આવી ચૂક્યા છે, કારણ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપની ફોર્મ ભરવાની તારીખ છે એને લંબાવી દેવામાં આવી છે. તો આ સમાચાર છે એ કયા વિદ્યાર્થીઓને લાગુ પડશે અને હવે તેઓ ક્યાં સુધીમાં ફોર્મ ભરી શકશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું તે વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો, જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તમને તમારી સ્કોલરશિપ છે એ સૌ પહેલાં મળી રહે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં વધારો, જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2024-25 છે આના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખની અંદર વધારો કરવામાં આવે છે. હવે ક્યાં સુધી આ ફોર્મ છે એ ભરી શકાશે એ હવે આપણે જોઈએ. તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ પર જે અપડેટ આવી છે એની અંદર જે એસટી સ્ટુડન્ટ છે એમના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10/12/2024. એટલે કે જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એમની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10/12/2024. આ અપડેટ પહેલાં આવી ચૂકી હતી અને એ તમામ વિદ્યાર્થીઓને ખબર જ હશે. જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ હશે એના માટે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ છે 20/12/2024. આ અપડેટ પણ પહેલાંથી આવેલી છે અને આના રિલેટેડ પણ તમામ વિદ્યાર્થીઓ છે એમને માહિતી હશે. એસટી વિદ્યાર્થીઓ છેલ્લી તારીખ 10/12/2024, એસસી અને ઓબીસી છેલ્લી તારીખ 20/12/2024. અને જે અહીંયા નવી અપડેટ આવી છે એ પ્રમાણે છે, ફિલિંગ BCK 8-1C ઓપન યુનિવર્સિટી સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2023-24 ઇઝ રીઓપન ફોર SCBC સ્ટુડન્ટ. એટલે કે જે SCBC કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એમના માટે વર્ષ 2023-24ના સ્કોલરશિપના ફોર્મ છે એ ભરવાના ફરીથી ઓપન કરવામાં આવે છે અને એની છેલ્લી તારીખ છે એ છે 8/12/2024. તો આ વિદ્યાર્થીઓ જે કોઈ પણ સ્ટુડન્ટ હોય અને વર્ષ 2023-24નું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તે 8/12/2024 સુધીમાં આ ફોર્મ છે એ ભરી શકે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની જે લાસ્ટ ડેટ છે એ વધારવામાં આવી છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.